નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમેસ્ટર 3 માં જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ હતી એ ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન્સ આપણે જોતા હતા અને આપણું રેકોર્ડિંગ નહોતું થઈ શક્યું. બરાબર? તો એ વસ્તુ હું તમને બીજા માધ્યમથી YouTube ના માધ્યમથી દરેક વિદ્યાર્થી મિત્રોને આપવા માંગુ છું. પ્લસ આ એક એટલી બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે કોઈ પણ વિદ્યાર્થી આ ટોપિક્સ ક્લિયર કરશે એને નીટ પછી ટેટ ટાટ તદુપરાંત કોઈ પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે આફ્ટર બીએસસી પછી એમએસસી માટે એના માટેના જે ક્વેશ્ચન આન્સરિંગ છે એ પ્રિપેરેશન કરવા માટે આ ટોપિક્સમાંથી અત્યંત જરૂરી પ્રશ્ન પૂછાતા જ હોય છે. દાખલા તરીકે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એ રિક્રુટમેન્ટ આવે, ઓએનજીસી ની આવે, આઈઓસીએલ ની કે ખાણ ખનીજ ની આવે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આપણી લેંગ્વેજમાં તમને સમજાઈ શકે, તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો એવી લેંગ્વેજ માટે હું ઇન્ડક્ટિવ ઇફેક્ટ લઈને આવ્યો છું તમારી સમક્ષ. સૌપ્રથમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું તમે મને કહી શકશો? હા, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે સાહેબ કે જે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ છે અથવા તો એટમ છે એના વિદ્યુત ઋણતાના તફાવતના લીધે જે ઉદ્ભવે છે એને આપણે પ્રેરક અસર અથવા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહીએ છીએ. તો ક્વેશ્ચન તમને એ થશે કે સાહેબ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું? દરેક તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી સમાન હોય છે કે જુદી જુદી હોય છે? જુદી જુદી હોય છે. સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે ફ્લોરિન. બરાબર? ફ્લોરિન પછી આપણે જોઈએ તો ઓક્સિજન, પછી નાઇટ્રોજન, કાર્બન, બોરોન એ પ્રમાણે આપણે સિરીઝ જોઈએ છે. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ વધે છે એમ પદાર્થ એટમની ઇલેક્ટ્રોનની ખેંચવાની તાકાત છે એ પોતાના તરફ વધતી જાય છે. બરાબર? જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એ પોતાના તરફ ઇલેક્ટ્રોનને સૌથી વધુ આકર્ષશે. તદુપરાંત percentage of s કેરેક્ટર કે જેમાં હાઇબ્રિડાઇઝેશન તમે આ બધા શીખી જ ગયા છો, sp sp2 અને sp3. તો sp એસિટિલિન કાર્બન છે એ મોસ્ટ એસિડિક છે કારણ કે એનું percentage of s કેરેક્ટર છે એ 50% છે. આપણે મેઇન વસ્તુ જોવાનું બોન્ડ એંગલ પણ તમે જોઈ શકો છો. હવે આ તમને એક્ઝામ્પલ આપું અહીંયા કે આ બધાના એક્ઝામ્પલ્સમાં સૌથી પહેલા ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપર કોણ પરિબળ અસર કરે છે અને આપણે એપ્લિકેશન્સ જોતા પહેલા 1-2 મિનિટ્સ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની ચર્ચા કરીને પછી આપણે જોઈએ ને તો વધારે તમને ખ્યાલ આવશે. તો ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એટમ ઓર ફંક્શનલ ગ્રુપ. એના ઉપર આધાર રાખે છે એટમ અથવા તો ફંક્શનલ ગ્રુપ ઉપર આધાર રાખે છે કે એની સાથે કયું એટમ જોડાયેલું છે. દાખલા તરીકે આપણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર? અહીંયા હિલિયમ ને નિયોન. એક છોકરાએ મને ક્વેશ્ચન પૂછેલો હતો કે સાહેબ નિયોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી હોય? મેં કીધું ભાઈ નિયોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી નહીં, અહીંયા 4.0 એકચ્યુઅલી 3.98 છે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી. આપણે 4.0 કેલ્ક્યુલેશનમાં લઈએ છીએ. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3.5 છે. આની નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3 છે. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 છે. બોરોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.0 છે અને અહીંયા હાઇડ્રોજન 2.2 ઇલેક્ટ્રોનેગેટિવ દર્શાવે છે. બરાબર? 2.2 ઇલેક્ટ્રોન નેગેટિવ દર્શાવે છે. બરાબર? તો કહેવાનો મતલબ એ હાઇડ્રોજન, લિથિયમ, અહીંયા તમે જેમ જાશો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ રેડિયોએક્ટિવ છે. આની 0.7 ઇલેક્ટ્રોનેગેટિવ. સૌથી લીસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ મેં તમને ક્વેશ્ચનમાં પણ પૂછેલું હતું કે તમે કોમેન્ટ્સ કરીને મને આપજો કે આખા પિરિયોડિક ટેબલ 118 એલિમેન્ટ્સનું પિરિયોડિક ટેબલ્સ છે એમાં સૌથી લીસ્ટ એટમ કયો છે? તો કે સીઝિયમ. બરાબર? સીઝિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી ઓછી હોય છે અને સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટમ ઓફ 4. તો આની જે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન એબ્સ્ટ્રેક્ટ કરવાની વૃત્તિ છે
એ બીજા બધા કમ્પાઉન્ડની સાપેક્ષમાં વધી જાય છે. તો જેમ જેમ લેફ્ટ ટુ રાઈટ જશું આપણે, લેફ્ટ ટુ રાઈટ જતા એની જે ઇલેક્ટ્રોન એબ્સ્ટ્રેક્ટ કરવાની, એટલા માટે તો HF પછી H2O પછી NH3 અને પછી CH4 આ એસિડિકતાનો ક્રમ આપણે જોવા મળે છે. જેમ પિરિયોડિક ટેબલમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે એમ એની શું થાય છે કે એસિડિકતા વધે છે. તો આ જે કન્સેપ્ટ છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં આપણે કઈ રીતના જોવાનો છે એ આપણે જોઈએ કરીએ. આગળ જઈએ છીએ આપણે આમાં જ, બરાબર. તો બીજું જે આપણે કહેવાનું હતું, બીજો ટોપિક હતો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટમ. ત્યારબાદ બીજો પોઈન્ટ હતો કે એનું હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન જેમ sp sp2 and sp3 આ જ વસ્તુ બોન્ડ એંગલમાં આપણે જોઈએ છીએ કે એનો બોન્ડ એંગલ જેમ ઇન્ક્રીઝ હોય છે. આનો બોન્ડ એંગલ 180 ડિગ્રી છે sp નો, બરાબર. sp2 નો છે એ 120 ડિગ્રી છે, 120 ડિગ્રી છે અને આનો છે 0.298 sp2 બરાબર. તદ ઉપરાંત આપણે જે ઇલેક્ટ્રોનેગેટિવિટીના કન્સેપ્ટમાં ભણેલા કે હાઇબ્રિડાઇઝેશન, બોન્ડ એંગલ, તદ ઉપરાંત ઓક્સિડેશન ઓફ ધ સ્ટેટ, બરાબર. જેની ઓક્સિડેશન સ્ટેટ હાઈ હશે એ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે M+4, M+3, M+2 અને M+, બરાબર. અને છેલ્લે લાસ્ટમાં મેટલ. તો આ જે કન્સેપ્ટ છે એનો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં કઈ રીતના ઉપયોગ કરી શકીએ એ માટેનો જે આપણો ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ તમને હું અને આપણે એની એપ્લિકેશન્સ તરફ જઈએ છીએ, બરાબર. તો એપ્લિકેશન્સના જે પોઈન્ટ્સ છે અને એ તમને મારે સમજાવવાના છે મેઇનલી. તો એક પછી એક આપણે એપ્લિકેશન્સના પોઈન્ટ્સ જોતા જઈએ. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ટુ ટાઈપ્સની આપણે જોવા મળે છે. હવે તમને ઘણા બધા એટમ્સ એવા હતા CH3 આની ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળતી નથી કારણ કે એનું ડાયપોલરાઇઝેશન 0 થાય છે. it does not shows inductive effect, બરાબર. એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ આપણે બતાવતું નથી, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે નહીં તો એમાં જ તમે એક ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ જોઈન્ટ કરો, દાખલા તરીકે ફ્લોરો. હવે આપણે એ જ વસ્તુ તમે બીજા કોઈ સ્ટુડન્ટ્સ એમ કે સાહેબ ફ્લોરો જોઈન્ટ કરો, એમાં જ એમ કે સાહેબ બ્રોમો જોઈન્ટ કરો અને એમાં જ એમ કે સાહેબ આયોડો જોઈન્ટ કરો. તો ક્વેશ્ચન એ અરાઇઝ થાય કે સાહેબ જેમ જેમ ઇલેક્ટ્રોન પ્રેરક અસર છે એ એક તો ડિસ્ટન્સ ઉપર આધાર રાખે છે, ડિસ્ટન્સ, તદુપરાંત નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ એન્ડ પાવર ઓફ ફંક્શનલ ગ્રુપ. જેમ જેમ ક્લોરીન એટમ છે, બ્રોમિન એટમ છે અને આયોડિન એટમ છે, એની ઇલેક્ટ્રોન ખેંચવાની બાજુના ફંક્શન ગ્રુપમાંથી તાકાત કેટલી છે એને આધારે આપણે જે કંઈ પણ ઇફેક્ટ ઉદ્ભવે છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ બે પ્રકારની છે. આ ઇફેક્ટ છે એ પરમેનન્ટ ઇફેક્ટ છે. પરમેનન્ટ ઇફેક્ટ હોવાના કારણે એની આપણે અસર જોવાની છે. તદુપરાંત એની એસિડિકતા, એની એપ્લિકેશન્સ જોઈએ છીએ એમાં. હવે આ પ્લસ આઈ અને માઈનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે શું? તો કે જે ઇલેક્ટ્રોન એક ડોનેટ કરે છે અને બાકીના ઇલેક્ટ્રોન વિથડ્રો કરવાની તાકાત ધરાવે છે. જો mu does not 0 હશે કે પોલરાઇઝેશન પાવર does not 0 હશે એ મોલેક્યુલ હંમેશા ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવશે જ. અહીંયા બીજા નો દર્શાવતા હોય એવા મોલેક્યુલ Br2, Cl2
O2 CO2 આ બધા એટમ્સ છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવતા નથી. હવે આપણે જઈએ છીએ +I and -I ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરફ. તો આપણે જોઈએ એક પછી એક કન્સેપ્ટ્સ કે કયા કયા કન્સેપ્ટ્સ એવા છે કે જે આપણે +I અને -I ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને એના આધારે આપણે એના જે દાખલાઓ કે જે ક્વેશ્ચન્સ પૂછાય છે ખાસ કરીને એક્ઝામ્સમાં એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે એક પછી એક ક્વેશ્ચન્સ કે કયા કયા ક્વેશ્ચન્સ એના રિલેટેડ છે. તો અહીંયા હું તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કયા કયા પોઈન્ટ્સ આમાં તમારે મેઇન ઇમ્પોર્ટન્સ છે અને કયા પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ કરી શકે છે. જોઈએ આપણે પોઈન્ટ્સ વિગતવાર ચર્ચા કરીએ. માઇનસ આઈ ને પ્લસ આઈ, ચાલો પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટના ટુ પાર્ટ્સ પડે છે. ઇલેક્ટ્રોન આપવાની સાપેક્ષમાં અને ઇલેક્ટ્રોન જે લે છે બીજા ફંક્શનલ ગ્રુપ પાસેથી લેવાની સાપેક્ષમાં. તો જે પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે, પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે દર્શાવતા સમૂહો છે એ કયા કયા છે એમાં તમને હવે સૌથી પહેલો સમૂહ આવશે O minus CH2 minus greater than NH minus is oxide. Okay. તદુપરાંત COO minus તદુપરાંત CH3 thrice carbon tertiary cation તદુપરાંત tertiary butyl group isopropyl group બરાબર isopropyl group તદુપરાંત તમારે આવશે આમાં CH3 ethyl group તદુપરાંત મિથેન ગ્રુપની પહેલા આને કહેવાય છે ટ્રિટિયમ કાર્બ ડ્યુટેરિયમ મિથેન બરાબર. આને કહેવાય છે CH3 ગ્રુપ અને ત્યારબાદ ટ્રિટિયમ એન્ડ હાઇડ્રોજન એટમ્સ. હવે જો તમે -I ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરફ જોવા જાઓ કે -I ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવતા જે સમૂહ છે આ શું કરશે, +I ઇફેક્ટમાં +I ઇફેક્ટ આ ડિસ્ટન્સ ઉપર આધાર રાખે છે. તો ડિસ્ટન્સ કેટલું, તો કે 4 કાર્બન સુધીનું. અહીંયા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ છે બરાબર એ જોડાયેલું છે, સપોઝ કે R. ઓકે, તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન્સ આપશે એક કાર્બનને, આ બીજા બે કાર્બનને, આ ત્રીજા કાર્બનને અને આ ચાર થી વધુ કાર્બન છે એ આ ફંક્શનલ ગ્રુપ કોઈ પણ જોડાયેલું હશે એને ઇલેક્ટ્રોન નહીં આપી શકે. C1 C2 C3 and C4 બરાબર. આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. તો આ આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, આ અહીંયાથી ખેંચે છે, આ આની પાસેથી ખેંચશે અને આ આની પાસેથી ખેંચશે. પણ મેક્સિમમ 4 કાર્બન સુધી જ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળે છે, એનાથી વધુ જોવા મળતી નથી. હવે જે -I ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે એવા સમૂહો કયા કયા છે, તો કે OF2 is greater than OR2 is greater than OH2 is greater than NF3 is greater than NR3 is greater than NH3 is greater than nitro is greater than cyano is greater than SO3H
આ બધા ફંક્શનલ ગ્રુપ્સ કોઈને કોઈની સાથે જોઈન્ટ થયેલા છે. SO3H is greater than SO3R SO3R and then SO3H is greater than SO3R is greater than SO3H is greater than aldehyde is greater than ketone. Okay, is greater than aldehyde, ketone. Okay, acid is greater than fluoro, chloro, bromo, iodine. All halogen atoms. આ બધા છે એ halogen છે. Halogen atoms છે બરાબર. Halogen is greater than halogen કરતા OR OH acetylene is greater than pH is greater than CH double bond CH2 is greater than pH is greater than hydrogen atoms. તો આ એક તમારો જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને વિડ્રોઈંગ ગ્રુપ્સનો જો તમને આ ઓર્ડર યાદ હોય તો આના આધારે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. હવે ક્વેશ્ચન્સ જે પૂછાય છે ક્વેશ્ચન આન્સર આપણે એપ્લિકેશન જ જોવાની છે. તો એક ક્વેશ્ચન આન્સર કયા પ્રકારના પૂછાય આપણે એક પછી એક ક્વેશ્ચન્સ જોઈએ કે આપણે સીધા એપ્લિકેશન આની એપ્લિકેશન્સ છે એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એમાં ખાસ કરીને એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ બેઝિક નેચર ઓફ compound stability of intermediate એમાં stability of carb cation and carb anion ની ખાસ પૂછાતી કરાતી હોય છે. હવે ક્વેશ્ચન્સ એવા થાય છે આપણે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ પછી આમાં ઘણી બધી એપ્લિકેશન્સ છે પણ મેઇનલી આપણે એપ્લિકેશન્સ એસિડિક નેચર ઓફ ફિનોલ એસિડિક નેચર ઓફ આલ્કોહોલ રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપ્સ ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જે તમને પૂછાઈ કરાય છે બરાબર. તો આ જે કન્સેપ્ટ છે એના આધારે આપણે એમાં એક પછી એક આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો હવે જોઈએ છીએ આપણે જે કન્સેપ્ટ છે એ એક પછી એક પોઈન્ટ્સ હું તમને લેતો જાઉં છું. આમાંથી ફર્સ્ટ પોઈન્ટ એ છે હેડિંગ આપી દેજો કે એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ્સ છે જે તમારો એ એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ માં તમને ચાર કમ્પાઉન્ડ ના લખો ક્વેશ્ચન્સ decrease the acidity order of the following compound જોઈએ આપણે બરાબર. ક્વેશ્ચન આ રીતનો છે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેક કરજો અને અમુક પ્રિન્સિપલ્સ ના લીધે તમે આને ઈઝીલી વ્યવસ્થિત સમજી શકશો અને સારી રીતના આનો આન્સર તમે આપી શકશો. તો જો તમારી સમક્ષ આ રીતના મોલેક્યુલ્સ આપેલા છે કે CH3 COOH બીજો એક કમ્પાઉન્ડ આપ્યો છે H. This is first compound. This is second compound. H C double bond O OH. This is third compound. CH3 CH2 C double bond OH. This is fourth compound. CH3 CH3 CH2 CH2 C double bond O.
સાહેબ હજી ફિફ્થ પણ આપેલું હોય આ ફિફ્થ કમ્પાઉન્ડ. હવે તમે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણો આપણે એક્ઝામમાં મેઇનલી 4 કમ્પાઉન્ડ્સ જ આપેલા હોય છે, પરંતુ ઘણી બધી વખત આપણે ફિફ્થ કમ્પાઉન્ડ પણ આપે જોઈએ છે. અહીંયા આ બે કમ્પાઉન્ડ્સ તમને નહીં દેખાતા હોય આઈ થિંક સો, તો અહીંયા હું બીજા લખી દઉં છું ફોર્થ કમ્પાઉન્ડ. બરાબર, આ ફોર્થ કમ્પાઉન્ડ છે CH3 CH2 CH2 ઓકે, C ડબલ બોન્ડ OH OH છે, અને આ છે એ ફિફ્થ કમ્પાઉન્ડ છે તમારું CH3 twice CH C ડબલ બોન્ડ OH. તો તમને એવો ક્વેશ્ચન્સ પૂછાય છે કે આ બધા કેવા ગ્રુપ્સ છે? તમે જોઈ શકશો અહીંયા કે તમને જે આપેલા ગ્રુપ્સ છે એ આ પ્રકારના ગ્રુપ્સ છે. જો CH3 પ્લસ I ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ગ્રુપ છે CH3, અહીંથી તો સ્ટાર્ટ થાય છે. બરાબર, એટલે આને કહેવાય છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ અથવા તો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. બરાબર, અને આ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. બરાબર, તો અહીંયા તમને એવો ઓર્ડર પૂછે કે સૌથી વધારે એસિડિક કમ્પાઉન્ડ કયો હશે? તો જે ઇલેક્ટ્રોન્સ જે કમ્પાઉન્ડ CH3 બરાબર સૌથી વધારે એસિડિકતાનો તમને ક્રમ પૂછે તો એસિડિકતાનો સૌથી વધુ ક્રમ જોવો જોઈએ કેની પાસે છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ને અહીંયા તમે જે નંબર છે is greater than બરાબર નંબર 2 એનું ડિસ્ટન્સ કેવું છે? તો કે ડિસ્ટન્સ સીધો જ કાર્બોક્સિલિક એસિડ ની બાજુમાં આવી ગયું. એના પછી સૌથી ઓછો તો જેની ચેઇન લાંબી થતી હશે 1 અહીંયાથી કરીએ 1 2 3 ને 4 અહીંયા 1 2 3 આ છે 1 2 3 પણ આ એક જ કાર્બન ઉપર બે આવેલા છે, એટલે આ કેસ ખાસ એટલા માટે લેવામાં આવે છે કે હવે જેમાં કાર્બનની સંખ્યા લાંબામાં લાંબી છે એવો નંબરનો કમ્પાઉન્ડ છે ધીસ ઇઝ 4. બરાબર, હવે આપણે આમાં જોઈએ કે આ બે કમ્પાઉન્ડ્સ છે આ બાકીના એક તો સૌથી વધુ જે એસિડિક છે એ નંબર છે 2. સૌથી ઓછો એસિડિક કયો કમ્પાઉન્ડ છે? તો એને નંબર આપી દીધો 4 કારણ કે એની ચેઇન લાંબી છે, એ ઇલેક્ટ્રોન આપશે ત્યાં સુધીમાં એની અસર બહુ ઓછી થઈ ગઈ હશે. હવે આ બે કમ્પાઉન્ડ છે આ આને ઇલેક્ટ્રોન્સ આપે છે, આ આને ઇલેક્ટ્રોન્સ આપે છે, એટલે આની જે અસર છે નંબર 3. બરાબર, નંબર 3 આપણે કમ્પેરીઝન કેનું કરવાનું? તો કે ભાઈ આ કાર્બનની બાજુમાં સીધો જ છે તો 2 પછી સીધો એસિડિક કમ્પાઉન્ડ આવશે 1. હવે આ બેની કમ્પેરીઝન કરવામાં આવે તો અહીંયા આ બાજુના કાર્બન ઉપર છે અને આ એક જ કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ છે, તો નંબર ઓફ એનું ડિસ્ટન્સ ઓછું હશે એ વધુ એસિડિક હશે. અને આ બે મિથાઇલ સમૂહ એક જ કાર્બન ઉપર આવેલા હોવાથી this is a more acidic than ઉપરનો જે કમ્પાઉન્ડ છે તો 5 number is more acidic than the third one. આ જે ઓર્ડર્સ થયું એ ઓર્ડર્સ આપણે કેનો જોઈએ છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટનો જોઈએ છે. બરાબર, આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને ક્વેશ્ચન્સમાં એક્ઝામમાં આવી શકે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે જેમ જેમ આલ્કાઇલ ગ્રુપ પ્રિન્સિપલ સમજી લેજો કે જેમ આલ્કાઇલ ચેન વધે છે ને એમ એની એસિડિકતા કેવી થાય છે? ડિક્રીઝ થાય છે. હજી એક બીજા એક્ઝામ્પલમાં પણ તમને ક્લિયરિટી લાવીએ આપણે. બરાબર, બીજો એક્ઝામ્પલ છે એ તમને હું અહીંયા ડ્રો કરીને બતાવું છું. બરાબર, આ થોડુંક મારે રફ કરવું પડશે, આટલું રફ કરું છું એટલે બીજો એક્ઝામ્પલ છે એ તમને વધુ ક્લિયર સમજાય. જ્યારે આની જરૂર હશે ત્યારે પાછું તમને હું લખી દઈશ, પણ આ બીજો એક્ઝામ્પલ છે એની તમને ક્લિયરિટી ત્યારે જ આવશે કે જ્યારે
તમે આ અન્ડરસ્ટેન્ડિંગ વ્યવસ્થિત કરી હશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારે ક્લિયર થશે. જો આ એક્ઝામ્પલ લઈએ છીએ CH3 COOH, બીજું એક છે CH3 CH3 CH COOH ગ્રુપ. બીજું ફંક્શનલ ગ્રુપ છે આપણે CH3 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 COOH અને ચોથું ફંક્શનલ ગ્રુપ આ કાર્બોક્સિલિક એસિડ. તો this is 1, this is 2, આ નંબર 3 અને આ નંબર 4 આપણે આપેલા છે. તો આમાં એસિડિકતાનો ક્રમ જોઈએ તો સૌથી વધુ એસિડિક કયું હશે? તો સૌથી વધુ એસિડિક નંબર 4 છે. પછી આવે છે નંબર 1, પછી આવે છે નંબર 2, પછી આવે છે નંબર 3. ઓકે, તો કેવા શું માંગે છે એ વસ્તુ કે જેમ તમે આલ્કાઇલ ગ્રુપ્સ એન્ટર કરો છો, આલ્કાઇલ ગ્રુપ એન્ટર થાય in the compound, alkyl group decrease the acidity of odor, acidic strength એની શું કરે છે? ડિક્રીઝ કરી નાખે છે. એ જ વસ્તુ જ્યારે આલ્કાઇલ ગ્રુપ તમે એન્ટર કરશો, બરાબર, આલ્કાઇલ ગ્રુપ તમે એન્ટર કરશો, કેની અંદર એન્ટર કરશો? તો કે કમ્પાઉન્ડ ની અંદર, બેઝિક કમ્પાઉન્ડ ની અંદર, ત્યારે એની બેઝિસિટી ઇન્ક્રીઝ કરશે. ઓકે, હવે જો આલ્કાઇલ ગ્રુપ શું કરે છે? એની એસિડિટી ડિક્રીઝ કરે છે. એક ત્રીજો ક્વેશ્ચન તમને કરાવું પછી એસિડિટી ઇન્ક્રીઝ કરે ને એવો એક્ઝામ્પલ તમને કરાવું છું. બરાબર, જોઈ લેજો આ જ વસ્તુ. આલ્કાઇલ ગ્રુપ સિવાયના પણ ફંક્શનલ ગ્રુપ્સ હોય છે કે જે પણ એસિડિટી તમારી ડિક્રીઝ કરે છે. જોઈએ આપણે એ ફંક્શનલ ગ્રુપ્સ જોઈએ કયા કયા ફંક્શનલ ગ્રુપ્સ છે. બરાબર, એનો ઓર્ડર મેં તમને અહીંયા લખાવેલો, અહીંયા લખી નાખી. જોઈએ, હવે તમે જોઈ શકશો કે આ એસિડિક એસિડ્સ માંથી એક CH2 માઈનસ, અહીંયા હું લખું છું NH2 માઈનસ માંથી NHC ડબલ બોન્ડ OH, બરાબર. અહીંયા એક ફંક્શનલ ગ્રુપ છે O C ડબલ બોન્ડ CH2 NH માઈનસ, બરાબર. અહીંયા આવે છે આ નંબર 2 છે, આ આવે છે નંબર 3 O CH2 C ડબલ બોન્ડ OH માઈનસ, અને નંબર 4 આવે છે કે CH3 CH2. તો આની જે એસિડિટી નો ઓર્ડર લખવાનો છે કે એસિડિટી નો ઓર્ડર, તો આ ઇલેક્ટ્રોન આને ફાસ્ટ આપશે, આ ઇલેક્ટ્રોન અહીંયા ફાસ્ટ આપે છે, આ ઇલેક્ટ્રોન આને ફાસ્ટ આપે છે એઝ કમ્પેર્ડ ટુ ધીસ ગ્રુપ. તો એસિડિટી નો ઓર્ડર થશે 1 is greater than 2 is greater than 3 is greater than 4 ની એસિડિટી નો ઓર્ડર છે એ 1 કરતા બધાની એસિડિટી નો ઓર્ડર ઓછો છે. તો આ જે કન્સેપ્ટ છે કે એવું જરૂરી નહીં કે આલ્કાઇલ ગ્રુપ જ વધારે, પરંતુ ઇલેક્ટ્રોન ડોનેટિંગ કોઈ પણ ગ્રુપ એસિડિકતા ડિક્રીઝ કરશે જ. ઓકે, એ ખ્યાલ આવી ગયો. પીકે મૂલ્યો તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે તમે આ કન્સેપ્ટ ક્લિયર કરી શકશો. હવે જોઈએ સાહેબ, આ બધા એસિડિટી ડિક્રીઝ કરે છે, તો એસિડિટી ઇન્ક્રીઝ કોણ કરે છે એવો ક્વેશ્ચન્સ થાય આપણે. તો જોઈએ ને આપણે એસિડિટી ઇન્ક્રીઝ કોણ કરે છે એવા ફંક્શનલ ગ્રુપ્સ છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. બરાબર, એસિડિટી ઇન્ક્રીઝ કરતા ફંક્શનલ ગ્રુપમાં
કે આ CH2 છે, C ડબલ બોન્ડ O OH, અહીંયા તમને આપું છું O, અહીંયા સૌથી પહેલું સ્ટાર્ટિંગ એક્ઝામ્પલ લઈએ આપણે કે ક્લોરો એસિટિક એસિડ, આ ફર્સ્ટ. નંબર 2 અહીંયા લઈએ ડાઇક્લોરો એસિટિક એસિડ. નંબર 3 ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. અને નંબર 4 ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ OH. અહીંયા CH3 C ડબલ બોન્ડ O. હવે તમારે એ ડિસાઇડ કરીને કહેવાનું છે કે એસિડિક ઓર્ડર ઓફ ધીસ કમ્પાઉન્ડ. હવે આમાં આપણે જોઈએ અને આનાથી સેલો ક્વેશ્ચન્સ પણ હું તમને આપું છું, પણ પહેલા આ એક થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે પણ તમને આવડી જશે એવી. હા, અહીંયા જોવો છો તમે સૌથી વધારે આ જે ઓર્ડર છે ફ્લોરો છે એની એસિડિટી, એટલે કે ફ્લોરો કમ્પાઉન્ડ છે ને એ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ અહીંયા વધારે ધરાવે છે. આ વધારે ધરાવે છે તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થશે, બરાબર. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થશે તો આ OH બોન્ડ છે એ વીક બનશે. એ વીક બનશે તો હાઇડ્રોજન ફાસ્ટ રિલીઝ થશે, બરાબર. આ CF3 આની પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને ન્યુટ્રલ બનવાનો પ્રયત્ન કરશે, તો જે ફાસ્ટ રિલીઝ થાય છે એમાં નંબર 4 આપણે ફાસ્ટ આવ્યું, કારણ કે એની પ્રાયોરિટી પહેલા છે, બરાબર. તો સૌથી છેલ્લો એટમ્સ કયો આવશે જુઓ. સૌથી છેલ્લો એટમ્સ આવે છે એમાં આપણે વાત કરીએ તો અહીંયા Cl છે, અહીંયા Cl2 છે અને અહીંયા સીધો Cl3 એટમ છે, બરાબર. CCl3 આવશે, સોરી CCl3. ઓકે, CCl3 શું કરે છે? CCl3 આવે છે. CCl3 શું કરશે જોવો જોઈએ. CCl3 છે એની પાસે 3, અહીંયા તો 3 ક્લોરીન છે, 1 ક્લોરીન, 2 ક્લોરીન અને 3 ક્લોરીન. તો નંબર્સ આપણે એક રૂલ્સ યાદ રાખવાનો, ડિસ્ટન્સ ઇઝ ગ્રેટર ધેન નંબર ઇઝ ગ્રેટર ધેન પાવર. તો ડિસ્ટન્સ તો બધામાં મોટે ભાગે સમાન છે, પણ ડિસ્ટન્સ આમાં ઓછું છે અને અહીંયા 3 ક્લોરીન એટમ છે, નંબર ઓફ એટમ્સ વધારે છે. તો જે થર્ડ નંબરનો કમ્પાઉન્ડ હતો એ મોર એસિડિક છે ધેન સેકન્ડ ધેન. આ કોન્સેપ્ટ થી જો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ ઇલેક્ટ્રોન ડોનેટિંગ વિથડ્રોઈંગ ગ્રુપ્સ એન્ટર થશે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ એન્ટર થશે, એમ એની એસિડિટી ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો આપણે આ જ કન્સેપ્ટ આગળ જોઈએ છીએ. તો આ જ કન્સેપ્ટમાં તમને હું બીજા ક્વેશ્ચન્સ આપું છું. અહીંયા આને આ જ વસ્તુ છે, બરાબર. જો હવે તમે આ કન્સેપ્ટ જોઈએ છીએ આપણે કે અહીંયા તમને એવું કીધું કે CH3CH2F, બરાબર. અહીંયા CH2Cl, અહીંયા તમને કીધું CH2 આ થર્ડ નંબરનો કમ્પાઉન્ડ, CH2Br, અને અહીંયા જે ફોર્થ નંબરનો કમ્પાઉન્ડ છે એ છે CiCH2, આનું નામ થશે, બરાબર. અને ફિફ્થ નંબરનો કમ્પાઉન્ડ છે, ફિફ્થ, ચાલો 5 આપી દીધા છે આપણે, એસિટિક એસિડ.
અને 5 નહીં 6 આપે ફોર્મિક એસિડ 6 નહીં 7 આપે કે ઇથિયોનિક એસિડ. તો આમાં આપણે કઈ રીતના જવાબ જોઈએ કે આપણે એવું જરૂરી નથી હોતું એક કે બે આપે, પરંતુ આપણે જોવાનું ક્લોરો ક્લોરો બ્રોમો આયોડો. પેલો ક્વેશ્ચન આપણે એટલો જ સમજીએ, પછી આગળના આપણે બીજા ક્વેશ્ચન્સમાં જઈએ કે અહીંયા એસિટિક એસિડ છે, આ ફોર્મિક એસિડ છે, આ પ્રોપિયોનિક એસિડ છે. તો કહેવાનો મતલબ એ છે કે હવે આ જે ક્રમ છે એ ક્રમ હું અહીંથી રિમૂવ કરું છું. અહીંયા જોઈએ બરાબર, પ્લસ આઈ ને માઈનસ આઈ ઇન્ડક્ટિવ કરું. તો અહીંયા તમે જોવો છો કે તમને જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે માઈનસ આઈ ઇમ્પેક્ટ અહીંયા બધાની નીચે તમારે જોવાનું આ માઈનસ આઈ અસર છે, આ પણ માઈનસ આઈ અસર, આ પણ માઈનસ આઈ, આ પણ માઈનસ આઈ. અહીંયા કઈ અસર જોવા મળે છે આપણે તો કે સાહેબ આ પ્લસ આઈ અસર જોવા મળે છે, આઈ પ્લસ આઈ જોવા મળે છે, આઈ પ્લસ આઈ અસર જોવા મળે. તો તમને એટલો ખ્યાલ આવશે કે મિક્સ એક્ઝામ્પલ સ્ટાર્ટ થતા. તો અહીંયા જો ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે એઝ કમ્પેર ટુ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો સૌથી પહેલો એસિડિક કમ્પાઉન્ડ આવશે એ કયો આવે છે કે ફ્લોરો એસિડિક એસિડ, ત્યારબાદ ક્લોરો એસિડિક એસિડ, ત્યારબાદ થર્ડ નંબરનો કમ્પાઉન્ડ બ્રોમો એસિડિક એસિડ અને એ જ વસ્તુ ફોર્થ નંબરનો કમ્પાઉન્ડ બરાબર કયો આવ્યો આયોડો એસિડિક એસિડ. હવે તમને એ જ ક્વેશ્ચન્સમાં અહીંયા પૂછ્યું છે આગળ કે તમે જેમ CH3 ગ્રુપ એન્ટર કરો છો એમ તો અહીંયા 6 નંબરનો કમ્પાઉન્ડ પહેલા, પછી 5 નંબરનો કમ્પાઉન્ડ અને લાસ્ટમાં તમને 7 નંબરનો જે કમ્પાઉન્ડ છે એની એસિડિકતા તમને વધારે જોવા મળે છે. આ તમારો જે છે આન્સર આવશે. તો આવું થવાનું જે કારણ છે એ કારણ એટલા માટે છે કે હંમેશા માઈનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પહેલા આવશે, પછી ફોર્મિક એસિડ બરાબર અને પછી પ્લસ આઈ. ઇન શોર્ટ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ છે, EWG ગ્રુપ છે એ એસિડિકતા શું કરે છે ઇન્ક્રીઝ કરે છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ એસિડિકતા શું કરે છે તો કે ડિક્રીઝ કરે છે બરાબર. તો આ તમે કન્સેપ્ટ લઈ અને આગળ વધશો તો તમારા મોટા ભાગના જે ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જશે બરાબર. બેઝિકતામાં શું થશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે બેઝિકતા વધારશે, પછી વોટર અને પછી આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. આપણે એક પછી એક કેસ જોઈએ છીએ. હવે પાછો બીજો એક નેગેટિવ ઇફેક્ટ નો જ આ જ કેસ જોઈએ. એમાં આપણે નંબર ઓફ એટમ્સ છે એ વધારે હોય તો આપણે એને કેવી રીતના સમજાવી શકીએ જોઈએ છીએ એ પોઈન્ટ્સ બરાબર. કે નંબર ઓફ ડોનેટિંગ નંબર ઓફ એટમ્સ વધારે હોય છે ત્યારે આપણે હા એક આ ક્વેશ્ચન્સ પણ પૂછાય છે તમને કે ફિનોલ છે, ફિનોલ આ ખાલી ફિનોલ છે, અહીંયા તમને પૂછાયેલો છે ઓર્થોનાઇટ્રોફિનોલ, અહીંયા તમને પૂછાય છે મેટાનાઇટ્રોફિનોલ અને અહીંયા તમને પૂછાયેલો છે પેરા નાઇટ્રોફિનોલ બરાબર. તો તમારે એનો આન્સર આપવાનો થાય. અને આના સિવાયના પણ તમને કોઈ પણ ક્વેશ્ચન્સ બીજા એવા પણ પૂછાય કે દાખલા તરીકે તમને એવું પૂછાય 2,4,2,3 ડાયનાઇટ્રોફિનોલ પણ ઓર્થો મેટા અને પેરામાં જ્યારે તમને પૂછાય છે ત્યારે એસિડિટી એની વધારે હશે. તો જે ગ્રુપ આપણે ડિસ્ટન્સ પહેલા જોવાનું છે ઓર્થો એમાં પાછું ઇન્ટ્રામોલેક્યુલર છે અને અહીંયા ઇન્ટરમોલેક્યુલર છે.
તો મેટા છે એ સૌથી છેલ્લે જ હશે એઝ કમ્પેર ટુ. તો અહીંયા નંબર 1 વધારે છે. હવે આ જે સ્ટેપ છે એનો એ તમને આ રીતના જોવા મળશે O C ડબલ બોન્ડ O. બરાબર, આમાં કોઈ હાઇડ્રોજન બોન્ડ જનરેટ નથી થતો. અહીંયા કયો થાય છે ઇન્ટ્રા મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ, અને અહીંયા થાય છે ઇન્ટર મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. બરાબર, ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ છે એ ડિસ્ટન્સ ઓછું હોવાથી એ સ્ટ્રોંગ હોય છે એઝ કમ્પેર ટુ ઇન્ટરમોલેક્યુલર બોન્ડ. તો જે બોન્ડ વધુ વીક હશે, બરાબર, એ હંમેશા આપણે પહેલા લેવામાં આવશે. તો જે સ્ટેબિલિટીનો ઓર્ડર છે એ એસિડિટીનો ઓર્ડર છે 4 is greater than 1 is greater than 2 is greater than 3. આ કોન્સેપ્ટ્સ ધ્યાનમાં રાખી અને પછી તમારે આગળ વધવાનું. ચાલો હવે આગળ આપણે જોઈએ છીએ આ જ વસ્તુ માટે આપણે જોઈએ છીએ 1 2 and 3 નાઇટ્રોફિનોલ્સ. જોઈએ આપણે કે અહીંયા આ ફિનોલ છે, આ ફિનોલ એટમ્સ છે, આ ઓકે 1 nitro and 2 4 dinitro and this is a picric acid. તો આની જે એસિડિટીનો ઓર્ડર છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ વધે છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ એન્ટર થાય છે જેમ વધે છે, એમ એની એસિડિટી છે એ કેવી થાય છે વધુ હોય છે. તો નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ, સપોઝ કે આ A છે, આ B છે, this is C, આ D. તો D is more acidic than C, than B, than A. This is the answer. બરાબર, તો આમાં કોઈ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નહીં. અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એક છે, આની પાસે 2 છે, આની પાસે 3 છે. તો 3 ની તાકાત વધારે છે. બરાબર, આ પાવર્સ જે આપણે ડીએનપી રૂલ હતો એમાં ડીએનપી માં છેલ્લો નંબર છે એ પહેલા આવી ગયો. બરાબર, કારણ કે 3 સમૂહ છે એ એની સ્ટેબિલિટી વધારશે. બરાબર, સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ્સ માં એ પણ આપણે શીખવાનું છે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ છે એ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરે છે કે ડિક્રીઝ કરે છે, એ કન્સેપ્ટ આપણે એમાં જોવાનું છે. આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે એમાં લઈ શકીએ છીએ. હજી આપણે બે બે એક્ઝામ્પલ લઈ અને પછી આપણે જઈએ કે સ્ટેબિલિટી ઓફ કેટાયન એન્ડ સ્ટેબિલિટી ઓફ એનાયન ઉપર. ઓકે, તો અહીંયા જે કન્સેપ્ટ્સ કહેવા માંગે છે, ચાલો હવે આ જ વસ્તુ આપણે બેઝમાં એપ્લાય કરીએ તો ઘણા બધા CH3 NH2 CH3 CH2 NH2, બરાબર, CH3 CH2 CH2 NH2 અને CH3 CH3 ઓકે અને 4 CH3 CH2 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 NH2. ચલો કોઈ વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર આપશો કે જેમ 1 2 3 and 4, બરાબર, આ 4 એસિડ્સ છે એ 4 એસિડમાંથી સૌથી વધારે બેઝિક કોણ હશે? બરાબર, ડિક્રીઝ ધ બેસિસિટી ઓર્ડર આપણે કે તો આ અહીંયાથી આપણે જોયું હતું કે જેમ જેમ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું કરતું હતું, એસિડિટી ઇન્ક્રીઝ કરતું હતું, તો
તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ બેઝિસિટી ઇન્ક્રીઝ કરે છે. તો બેઝિસિટી ઓર્ડર is this 4 is 3 is 2 is 1. આ તમારો બેઝિસિટીનો ઓર્ડર મળી જાય છે. બરાબર. આ કન્સેપ્ટમાં ઇલેક્ટ્રોન donating group increase the basicity. હવે જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ જોઈન્ટ થાય તો શું કન્સેપ્ટ્સમાં આવે છે એ આપણે આમાં આ જ એક્ઝામ્પલ્સમાં જોઈએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ હતા, પરંતુ અહીંયા આગળ જ તમારે આ જ એક્ઝામ્પલ્સમાં તમને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ છે એ જોઈન્ટ કરો તમે તો તમારો આન્સર શું આવે છે? CH2O2N, અહીંયા CH2, ઓકે, અહીંયા આવે છે CF3, ઓકે, અહીંયા આવે છે તમારે CH2, આ નંબર 2 છે, આ નંબર 1 છે, આ નંબર 3 છે. બરાબર. 3 નંબરમાં અહીંયા આપણે જોઈએ નાઇટ્રો, આ છે સાઇનો, અને નંબર 4 માં આવ્યું તમારે નાઇટ્રો CF3 સાઇનો એન્ડ સપોઝ લઈ લ્યો તમે CF3 CR3 NF3 નાઇટ્રો સાઇનો NF3 NF3 પ્લસ અને અહીંયા NR3 પ્લસ આ સંયોજન તમે લ્યો તો એની બેઝિસિટીનો ઓર્ડર તમારે જ્યારે કાઢવાનો છે કે ઇલેક્ટ્રોન બેઝમાંથી ખેંચે છે તો એનો બેઝિસિટીનો જે ઓર્ડર છે એ બેઝિસિટીનો ઓર્ડર કેવો જોવા મળે છે એ આપણે કન્સેપ્ટ જોઈએ. એમાં બેઝિસિટીનો જે ઓર્ડર છે, બેઝિસિટીનો ઓર્ડર તમને બેઝિસિટીના ઓર્ડરમાં જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ જોઈન્ટ થશે તો એનો બેઝિસિટીનો ઓર્ડર છે એ રિવર્સ થઈ જશે કે જેમ ચેઇન વધશે એમ એની બેઝિસિટી કેવી થતી જશે? ઓછી થતી જશે. તો જેમ આપણે કીધું હતું કે ડિસ્ટન્સ ઓછું હતું તો એમ એની બેઝિસિટી જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ડોનેટિંગ ગ્રુપ્સ હતા તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સના કારણે એની બેઝિસિટી ઇન્ક્રીઝ થતી હતી, પરંતુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સ આવશે તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ્સના કારણે એની બેઝિસિટી છે એ ડિક્રીઝ થશે. તો સૌથી લીસ્ટ બેઝિક કયો હશે? તમે કયો જોઈએ. ચાલો અહીંયા આગળ સૌથી લીસ્ટ બેઝિક છે એ કયો છે અને સૌથી મોર બેઝિક છે એ કયો હશે? જેમ એનું ડિસ્ટન્સ આપણે જોઈએ તો ડિસ્ટન્સ કેનું ઓછું છે? તો કે આનું ઓછું છે. તો આ કમ્પાઉન્ડ સૌથી ઇલેક્ટ્રોન ફાસ્ટ ખેંચે છે. પ્લસ અહીંયા જે તમને જોવા મળે છે CH2 અહીંયા અહીંયા આપણે NF3 અહીંયા આપી દઈએ એટલે બધામાં NF3 અહીંયા આપી દઈએ એટલે તમને ઈઝીલી CH2 ઓકે, એટલે કાર્બનની જે સંખ્યા છે એ મેન્ટેન થયેલી છે. તો હવે તમારે એની જે ખેંચવાની તાકાત છે, બરાબર, અહીંયા જોઈએ તો NF3 છે, NF3 ક્યાં આવે છે તમે જોઈ શકો છો. NF3 અહીંયા આગળ છે તમારે, બરાબર, અને સાઇનો અહીંયા છે આપેલો છે, નાઇટ્રો અહીંયા તમને આપેલો છે, અને આ બે NF3
NR3 NR3 બરાબર. તો જેની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પાવર વધારે છે. પેલામાં શું થતું હતું કે આલ્કાઇલ ગ્રુપ જેમ એન્ટર થતું હતું એમ એની બેઝિસિટી વધતી હતી, પરંતુ અહીંયા આગળ મોર આલ્કાઇલ ગ્રુપ હતા એમ એની બેઝિસિટી વધતી હતી, પરંતુ અહીંયા જેમ એની સ્ટ્રેન્થ, એનો પાવર છે એ જેનો વધારે હશે એની બેઝિસિટી કેવી થશે તો કે ઓછી થશે કે વધારે થશે? કોઈ આન્સર આપી શકશો? ઓકે સાહેબ, જો તમે અહીંયાથી કોઈ પણ ગ્રુપ તમે એન્ટર કરો છો, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, એ એન્ટર કરતા એની બેઝિસિટી છે એ બેઝિસિટી ડિક્રીઝ થાય છે. તો બેઝિસિટી જેમ દાખલા તરીકે ફ્લોરો ને બ્રોમો, તો ફ્લોરો કરતા બ્રોમો છે એ લીસ્ટ બેઝિક થાય. તો અહીંયા કોણ બેઝિક વધારે છે? તો અહીંયા કન્સેપ્ટમાં જોઈએ આપણે કે NF3 જે જેની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે હશે, બરાબર, એ એસિડિક વધુ થતો હતો, પણ એ બેઝિક કેવો થાય છે? બેઝિક ઓછો થશે. તો જે NF3 મોલેક્યુલ્સ છે, NF3 મોલેક્યુલ્સ તમારે અહીંયા આવશે નંબર 4 ઉપર, બરાબર. સાઇનો ક્યાં છે? એના પછી આવે છે NR3. તો NR3 છે એ નંબર 2, એના પછીનો નંબર આવશે. હવે જે નાઇટ્રો કે સાઇનો, તો અહીંયા તમે જોવો છો નાઇટ્રો ને સાઇનોમાં, તો સાઇનો છે એ નંબર ફર્સ્ટ ઉપર આવે છે અને ફર્સ્ટ નંબર ઉપર આવે છે. તો આ જે એક્ઝામ્પલ્સ છે, આવા એક્ઝામ્પલ્સ તમને એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. આના પછી આવે છે તમને એના પછીનું એક્ઝામ્પલ કે એમાં ખાસ કરીને બેઝિસિટી ઓફ કમ્પાઉન્ડમાં, હા તમે કયો કે આ ક્વેશ્ચન્સ તમને પૂછાય CH3 આ CH3 twice NH CH3. આનો આન્સર કે 1 2 and 3. તો જેમ આલ્કાઇલ ગ્રુપ એન્ટર થાય 3 2 1, આનો બેઝિસિટી નો ઓર્ડર તો ખબર પડી ગઈ, પરંતુ આ ગેસિયસ માં છે. તમારે એક્વિયસ માં જો હશે તો 2 1 and 3, બરાબર. આનો ઓર્ડર 2 સેકન્ડરી મોડ 2 3 1 આવશે. જેમ આલ્કાઇલ ગ્રુપ પણ એક્વિયસ અને એ હાઇડ્રાઇઝેશન ઓફ એનર્જી ઉપર ડિપેન્ડ છે. એનો સમજાય તો હું તમને સમજાવી દઈશ. તો અહીંયા આવશે જેમ આલ્કાઇલ ગ્રુપ વધી ગયા એમ એની બેઝિસિટી વધી ગઈ. પછી અહીંયા આલ્કાઇલ ગ્રુપ વધે છે, અહીંયા આલ્કાઇલ ગ્રુપ એક જ છે. તો આનો આન્સર તમારે આવ્યો 3. Tertiary is more basic than the secondary than the primary. પણ આ gaseous phase, aqueous phase માટે આ તમારે જોવાનું. તો અહીંયા આગળ આપણે બીજો એક ડિસ્ક્રિપ્શન્સ જોઈએ છીએ. aqueous અને gaseous નું ખાસ જોઈ લેજો. એમાં ઘણી બધી વખત ભૂલો કરતા આવીએ છીએ આપણે. ત્યાર પછી તમને એવો ક્વેશ્ચન્સ પૂછાય ખાસ કરીને કે હા એનિલિન છે. આ જ એક્ઝામ્પલ આપણે એનિલિન માં એનિલિન, પછી નાઇટ્રો એનિલિન, ઓર્થો નાઇટ્રો એનિલિન, મેટા નાઇટ્રો એનિલિન, 2,4 ડાઇનાઇટ્રો એનિલિન,
ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ નંબર. તો અહીંયા જો કે જેમ આ ભૂલો પડી શકે છે, દરેક વિદ્યાર્થીઓને ખાસ આગ્રહ કે આ કાર્બન જોઇન્ટ્સ બતાવવાના તમારે, બરાબર. અહીંયા શું થાય છે તમારે જોવાનું કે જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ કે જેમ ઇન્ક્રીઝ થાય છે એમ એની બેઝિસિટી ડિક્રીઝ થાય છે. The first is more basic than the second, then the third, then the fourth. સાહેબ એક ક્વેશ્ચન છે, હા બોલો. આની બેઝિસિટી આના કરતા પણ વધુ હોય એવો કોઈ કમ્પાઉન્ડ? હા, એક આલ્કાઇલ ગ્રુપ એટેચ કરો, અને બીજો આલ્કાઇલ ગ્રુપ એટેચ કરો, બરાબર. તો એ મોર બેઝિક આના કરતા ઇનરિટ કરતા પણ મોર બેઝિક તમને જોવા મળશે. તો જો તમે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ તમે એટેચ કરો છો, આ જ વસ્તુ અહીંયા તમે ઓર્થો, મેટા અને પેરામાં તમે જોઈ શકો છો. અહીંયા CH3, અહીંયા CH3 એન્ટર કરો અને અહીંયા CH3, જેમાં તમે CH3 ગ્રુપ એન્ટર કરવાથી તમારી બેઝિસિટીમાં ઇન્ક્રીઝ થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એન્ટર કરશો તો તમારી બેઝિસિટી ડિક્રીઝ થાય છે, બરાબર. આ કન્સેપ્ટ ધ્યાનમાં લઈ અને તમારે આમાં આગળ વધવાનું છે. સૌથી વધારે બેઝિક, બરાબર, એમાઇડ સંયોજન છે, એમાઇડ. આવો ક્વેશ્ચન્સ પૂછે કે એમાઇડ વધુ બેઝિક કે એમાઇડ વધુ બેઝિક, અને એમાઇડ કરતા પણ વધુ બેઝિક કયું છે? આ ક્વેશ્ચન્સ પૂછાય. એમાઇડ એટલે C ડબલ બોન્ડ O, NH2 ગ્રુપ, અને અહીંયા એસિડ એમાઇડ થયું. અહીંયા તમને એવો ક્વેશ્ચન્સ આપી દીધો છે એમાઇડ કરતા CH3 NH2 ગ્રુપ, આ એમાઇન છે, અને એ તમારો એમાઇન, અને અહીંયા તમને આપી દીધો છે આ ગ્વાનિડીન, બરાબર. કોઈ પણ એક રેઝોનન્સમાં ભાગ લેશે. તો અહીંયા તમને એવું કીધું છે, અહીંયા સૌથી વધારે બેઝિસિટી કોની? આનો ઓર્ડર આપો તમે. આ નંબર 1 છે, આ નંબર 2 છે, આ નંબર 3 છે, અને એક હજી વધારાનો તમને આપે કરે કે નંબર 4 એમોનિયા ખાલી, બરાબર. તો તમને બેઝિસિટી નો ઓર્ડર પૂછે, તો બેઝિસિટી નો ઓર્ડર તમારો શું આવશે? ચાલો આન્સર આપો જોઈએ. કયો બેઝ વધારે બેઝિક થશે? તો એમાઇડ કરતા તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા પણ આલ્કાઇલ ગ્રુપ છે. અહીંયા આલ્કાઇલ ગ્રુપ કાર્બોનિલ સમૂહને સપોર્ટ કરે છે, આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, નહીં કે આ લોન પેર અહીંયા રેઝોનન્સમાં ભાગ લેશે, આ ડબલ બોન્ડ બનાવશે, આ ડબલ બોન્ડ નો વાઇબ્રેટ થઈને નેગેટિવ ચાર્જ, નેગેટિવ આના ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી લેશે. એટલે આ જે રેઝોનન્સમાં ભાગ લે છે એની સ્થિરતા વધુ છે, એની બેઝિકતા કેવી થશે? ઓછી થશે. તો અહીંયા જ્યારે જો આ મિથાઇલ બ્રોમોના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપે છે, અને એ નાઇટ્રોજનના પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લે છે. અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બીજા પ્રોટોનને પણ એબ્સ્ટ્રેક્ટ કરવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે આની તો સાપેક્ષમાં જ તમારે નક્કી કરવામાં આવે છે, અને એના કરતા પણ અહીંયા એક નહીં બે લોન પેર, આ ડબલ બોન્ડ અહીંયા આ NH માટે નંબર 3 છે, ઇમાઇડ છે, more basic than the methylamine, બરાબર. number 2 then the number 4 ammonia, then the number 1, બરાબર. આ તમારો આન્સર અહીંયા આવશે, બરાબર. ઓકે, મિથાઇલેમાઇન શું કરે છે? બેઝિસિટી ઇન્ક્રીઝ કરે છે, બરાબર. આને તો આપણે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને આપણે એની બેઝિસિટી માપીએ છીએ. હવે આપણે ખાસ કરીને
જે તમને એક્ઝામ્સમાં પૂછાઈ છે રહી છે એવા જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ ઉપર આપણે થોડી ડિસ્કશન કરીએ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાઈ કરે છે એ એક્ઝામ્પલમાં કેટાયન કાર્બોએનાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર તો જોઈએ છીએ આપણે કેટાયન અને કાર્બોએનાઇનની જે સ્ટેબિલિટી છે એ કઈ રીતના આપણે જોવા મળે છે એના વિશેની ચર્ચા કરી દઉં છું કે અહીંયા તમને સ્ટેબિલિટી ઓફ કાર્બ ઇન્ટરમીડિયેટ સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ બરાબર એમાં તમે જોઈ શકશો કે CH2 કાર્બ કેટાયનની સ્ટેબિલિટીની આપણે વાત કરી કાર્બો કેટાયન સ્ટેબિલિટી ઓર્ડર બરાબર CH2 પ્લસ ઓકે CH2 માઈનસ અહીંયા છે CH2 NH માઈનસ કાર્બ કેટાયન CH2 C ડબલ પ્લસ C ડબલ O માઈનસ CH2 આ તમે જોશો તો CH2 O માઈનસ CH2 તો અહીંયા જે કાર્બ કેટાયનની જે સ્ટેબિલિટી છે એ કાર્બ કેટાયનની સ્ટેબિલિટી તમને 1 2 and 3 અને આ 4 કમ્પાઉન્ડ તો અહીંયા જે સ્ટેબિલિટીનો ઓર્ડર છે આ બધા તમે જોશો ને તો પ્લસ આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તમને બીજું એક એક્ઝામ્પલ આ ક્વેશ્ચન નંબર 1 આ ક્વેશ્ચન નંબર 2 આ જો આ એક્ઝામ્પલ્સ તમે તરત સોલ્વ કરી શકો CH3 બરાબર અહીંયા આપું છું તમને CH3 અહીંયા હાઇડ્રોજન એટમ અહીંયા પ્લસ ચાર્જ CH3 CH2 પ્લસ ચાર્જ CH3 પ્લસ ત્રીજો ક્વેશ્ચન આપું છું CT3 CD3 CH3 હાઇડ્રોજન એટમ તો જે તમે અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ્સ જોવો છો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ્સ એનો ઓર્ડર આ રીતના હોય છે જો તમને ઓર્ડર યાદ હશે ને તો તમે આ ક્વેશ્ચન્સ તમે ઈઝીલી સોલ્વ આઉટ કરી શકશો બરાબર કહેવાનો મતલબ એ જ છે જો તમે ઓર્ડર યાદ રાખશો ઓક્સાઇડ then COOH group then tertiary butyl group then CH3 twice C બરાબર then CH3 CH2 group then અહીંયા તમારે આવશે એના પછી CT3 CB3 CH3 ટ્રિટિયમ ડ્યુટેરિયમ એન્ડ હાઇડ્રોજન એટમ તો આ જે ઓર્ડર્સ છે એ ઓર્ડર્સમાં તમે જોઈ શકો છો કે CH2 માઈનસ NH માઈનસ અને COOH માઈનસ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બ કેટાયનની બાજુમાં હશે ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હશે તો એ p ઓર્બિટલ અહીંયા કાર્બ કેટાયન પાસે હંમેશા p ઓર્બિટલ કેવી ખાલી હોય છે એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર છે ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી આની બાજુમાંથી ફાસ્ટ ઇલેક્ટ્રોન લેશે એટલે ન્યુટ્રલ થાય છે એટલે એની જરૂરિયાત સંતોષાય છે માટે સૌથી ફર્સ્ટ is more stable then the second then fourth then third હવે આ ઇલેક્ટ્રોન અહીંયા ડોનેટ કરે છે આ ઇલેક્ટ્રોન આની p ઓર્બિટલ વેકેન્ટ છે આ ત્રણેય એને ફાસ્ટ ઇલેક્ટ્રોન દાન કરતા હોવાથી this is 1 2 third and fourth તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે 1 is more stable than the 2 3 and 4 અહીંયા જોઈએ 1 2 3 and 4 તો તમારે 1 is more stable than the 2 than the 3 and the 4
ઓકે, આ ઓર્ડર જો તમે યાદ રાખશો, હવે આ જ વસ્તુ કાર્બ n આયનમાં હોય तो आनो ऑर्डर શું? इन शॉर्ट ये जो कंसेप्ट है वो इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप्स स्टेबलाइज कार्बकेटायन वो कार्बकेटायन की स्टेबिलिटी को इंक्रीज करता है। इलेक्ट्रॉन डोनेटिंग ग्रुप છે ને દાતા સમૂહ એ શું કરે છે? કાર્બકેટાયન ને સ્થિર બનાવે છે, તો એની સ્થિરતા ઇલેક્ટ્રોન આપે છે એટલે એની સ્થિરતા વધી જાય છે। વધી જતી હોય તો તમે જે આ સિરીઝ આપેલી છે એ ઓર્ડર ફોલો કરો તો તમને એનો આન્સર તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય। ઓકે, આના પછીના જે મુદ્દાઓ છે, હવે સ્ટેબિલિટી ઓફ એનઆયન જોઈ લઈએ આપણે। સ્ટેબિલિટી ઓફ કાર્બ એનઆયન અને એના મિક્સ એક્ઝામ્પલ્સ જે છે એ જોઈએ, બરાબર। આમાં જ આને આ જ વસ્તુમાં તો આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, આપણે કહેવાનો મતલબ એટલો જ છે। અને પછી રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એ જોઈએ, પછી આપણે સ્ટોપ તો જોઈએ છીએ આપણે સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન। સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન માં આપણે એક્ઝામ્પલ્સ લઈએ છીએ। સ્ટેબિલિટી ઓફ કાર્બો એનાયન। સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન છે એ એમાં આપણે સ્ટેબિલિટી ઓફ કાર્બ કેટાયન માં શું કર્યું કે જો સ્ટેબિલિટી ઓફ કાર્બ કેટાયન માં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવશે એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરે છે, પરંતુ જો તમને કોઈ વિથડ્રોઈંગ ગ્રુપ્સ આપેલા હોય વિથડ્રોઈંગ ગ્રુપ્સ નું એક્ઝામ્પલ્સ તમે કઈ રીતના સોલ્વ કરશો, બરાબર। અને કાર્બ એનાયનની સ્ટેબિલિટી છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ આપેલું હશે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપેલો હશે, બરાબર। તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપેલો હોય ને તો એ કાર્બ એનાયનની સ્થિરતા ઓછી કરશે, પરંતુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ખેંચાણ સમૂહ આપેલો છે, બરાબર, એ કાર્બ એનાયનની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરશે। બે કન્સેપ્ટ આપણે બે સાથે લેવાનું કારણ એટલે જ છે કે કાર્બ કેટાયન અને એનાયનનો તમને તફાવત ખ્યાલ આવે। અહીંયા જોઈ શકો છો તમે CH2 માઈનસ, બરાબર, CH2 માઈનસ આયન, અહીંયા પણ CH2 માઈનસ આયન એની સાથે કોઈ NO2 ગ્રુપ્સ જોડાયેલું છે, CH2 માઈનસ આયન એની સાથે CN ગ્રુપ જોડાયેલું છે, CH2 માઈનસ આયન એની સાથે CF3 ગ્રુપ જોડાયેલું છે, બરાબર। CH2 માઈનસ આયન એની સાથે Cr3 ગ્રુપ જોડાયેલું છે અને CH2 માઈનસ આયન એની સાથે CH3 ગ્રુપ CF3 ગ્રુપ જોડાયેલું છે। તો તમે અહીંયા જોઈ શકશો કે આ બધા છે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે। જો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ગ્રુપ્સ જોઈન્ટ થયેલા હોય, અહીંયા CH2 માઈનસ આયન છે એની સાથે આપણે કે સપોઝ કે CH2 એનાયન છે એની સાથે તમારે CH3 ગ્રુપ જોડાયેલું છે, આ CH2 માઈનસ આયન છે એની સાથે CH3 બરાબર, આ જ માઈનસ આયન છે CH2 એનાયન CH2 CH3 અને CH2 નેગેટિવ આયન સાથે CH3 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 આ રીતના આઈસો બ્યુટાઇલ આયન જોઇન્ટ્સ થયેલું છે। તો એની જે સ્ટેબિલિટીનો જે ઓર્ડર છે 1 2 3 એન્ડ 4, તો જે સ્ટેબિલિટીનો ઓર્ડર છે અહીંયા 1 2 3
4 આને આપીએ છીએ 5. ઓકે, અહીંયા સ્ટેબિલિટીનો ઓર્ડર જે તમને જોવા મળે છે એ તમને બધાને ખબર જ છે CF3 છે બરાબર. અહીંયા OF2 પછી CF3 CR3 સોરી NF3 કે CH નો પ્રોબ્લેમ. હવે તમને એવો ક્વેશ્ચન કે જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ તમારી સાથે જોઈન્ટ થયેલું છે એમાં પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ જે જોઈન્ટ થયેલા છે એમાં કાર્બન એનાયન. તો આ કન્સેપ્ટ તમે પહેલા અહીંયાથી ક્લિયર કરશો તો તમને આપણે પ્રાઇવેટ કાર્બ કેટાયન કેવો સ્થિર હતો, આ સ્થિર હતો વધારે, એના કરતા આ સ્થિર હતો. જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ આની પાસે ઇલેક્ટ્રોન છે બરાબર, એની પાસે મોર ઇલેક્ટ્રોન છે અને વધારે આવે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે તો એની રિએક્ટિવિટી વધે છે. રિએક્ટિવિટી વધે છે તો એની સ્થિરતા ઘટે છે. સ્થિરતા ઘટતું હોય તો આપણે કયો ઓર્ડર પૂછેલો છે તો સ્થિરતાનો ઓછો ક્રમ જ આપણે બતાવવાનો છે. આ લેસ્ટ બરાબર, આ લેસ્ટ સ્ટેબલ. એના પછી શું થાય છે નંબર 3, એના પછી શું આવે છે નંબર 2 અને એના પછી જે આવે છે એ નંબર 1. તો જેમ જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે છે એમ એની સ્થિરતા ડિક્રીઝ કરે છે બરાબર. હવે જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવે એની સ્થિરતામાં વધારો કરે. આની પાસે જે જ ઇલેક્ટ્રોન આને ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે બરાબર, તો ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોવાથી આ CH2 ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપશે, આ CH2 ગ્રુપ સાઇનોન ઇલેક્ટ્રોન આપશે, આ CH2 ગ્રુપ CF3 ને ઇલેક્ટ્રોન આપશે, આ CH2 ગ્રુપ Cr3 ને આપશે. આ CH2 ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપે છે પણ આ પણ એને ઇલેક્ટ્રોન આપે છે એટલે બે વચ્ચે એની સ્ટેબિલિટી ડિક્રીઝ કરશે. તો અહીંયા જે અસર છે આ માઈનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળે છે. આ માઈનસ આઈ, આ માઈનસ આઈ, આ માઈનસ આઈ, તો આ પ્લસ આઈ ઇન્ડક્ટિવ. તો સ્ટેબિલિટી ઓર્ડરમાં જો તમારે પ્લસ આઈ ઇન્ડક્ટિવ દર્શાવતું જે ગ્રુપ છે એ તમારે જોઈએ તો સૌથી છેલ્લા આવે છે બરાબર. એના પછી જેમ ઇલેક્ટ્રોનની ખેંચવાની તાકાત વધારે હશે, એની પ્રબળતા વધારે હશે, એ સૌથી પહેલા આવશે, બાકીનું એના પાછળ આવે છે. તો આ જોઈએ છે આ કન્સેપ્ટ કે નાઇટ્રો ગ્રુપ છે. તમને અહીંયા સિરીઝ જો યાદ હોય ને તો તમે આ ક્વેશ્ચન ઈઝીલી કરી શકો. નાઇટ્રો, સાઇનો, પછી શું આવે છે SO3H, SO3R, SO3H, aldehyde, ketone, fluoro, chloro, bromo and iodo series બરાબર. તો અહીંયા તમે જોવો છો કે CH2CF3 તો અહીંયા નાઇટ્રો તો એક જ છે, અહીંયા ફ્લોરિન છે એ કાર્બનની સાથે 3 એટેચ થયા. નંબર ઓફ એટમ્સ છે એ 3 ના વધારે છે, 3 સૌથી પહેલા. સાઇનો છે, સાઇનો એ પાછળ આવે છે તો નાઇટ્રો ફર્સ્ટ, સાઇનો પાછળ બરાબર. બાકીનું શું બાકી રહ્યું જોવો જોઈએ Cr, તો એ નંબર આવી ગયો તમારો 4 બરાબર. તો આ કન્સેપ્ટના આધારે તમે જો ઇલેક્ટ્રોન તમને ડોનેટિંગ ગ્રુપ્સ આપેલા હોય, આ જ વસ્તુ હું તમને CLF BRI માં પણ સમજાવી શકું છું. ચાલો આ જ ઉદાહરણ આપણે CLF BRI માં અને હાઇડ્રોજન્સની સાપેક્ષમાં સમજીએ. ચાલો આ જ વસ્તુને આપણે આ જ કન્સેપ્ટ કાર્બન એનાયનની સ્ટેબિલિટી CH2Cl, CH2 Br, CH2 I, CH2 F. તો જે સ્ટેબિલિટીનો જે ઓર્ડર છે 1 2 3 and 4 બરાબર. તો અહીંયા સ્ટેબિલિટી ઓર્ડર તમે જોશો તો જેમ એની તાકાત પાવર વધારે છે DNP રૂલમાં, જેમ ફ્લોરોન છે એ આની પાસેથી વધારે કારણ કે એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે 4
પછી આવશે કયો નંબર આવશે 4 is more stable than the 1 okay then the 3 2 and then the બરાબર આ જ વસ્તુ તમને રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપમાં પણ તમને જોવા મળે છે બરાબર આ આપણે આ કન્સેપ્ટના આધારે શીખ્યા હવે રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપમાં આ કઈ રીતના એન્ટર થાય છે એ કન્સેપ્ટ્સ આપણે જોઈએ બરાબર તો રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપ્સ છે રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપ એમાં જોઈએ આપણે રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ ગ્રુપ તો આ જે છે આપણો ફોર્માલ્ડિહાઇડ છે બરાબર એમાં હું એક અહીંયા હાઇડ્રો મિથાઇલ ગ્રુપ એન્ટર કરું છું અહીંયા એક બીજું હું મિથાઇલ ગ્રુપ એન્ટર કરું છું હજી હું અહીંયા એક વધારે કીટો ગ્રુપ એન્ટર કરું છું CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3 તદુપરાંત આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટમાં તમને ઓકે અહીંયા તમારે સપોઝ કે હાઇડ્રોજન છે ત્યારબાદ અહીંયા CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3 એન્ટર કરું છું તદુપરાંત અહીંયા ઇથાઇલ ગ્રુપ હું બંને સાઈડ એન્ટર કરું તો તમને કઈ રીતના એની રિએક્ટિવિટી જોવા મળે CH3 CH2O C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O OET બરાબર આ એક બાજુ એન્ટર કર્યો ને અહીંયા બાજુએ CH3 આ જ વસ્તુ હું બીજી બાજુ એન્ટર કરું CH3 CH2O C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O OET OET મતલબ મિથાઇલ આ જ બરાબર તો આ નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 તો રિએક્ટિવિટી નો ઓર્ડર છે એ તમારે જેમ તમે એસિડિટી નો ઓર્ડર જેમ તમે મિથાઇલ ગ્રુપ એન્ટર કરો છો બરાબર સૌથી મોર એસિડિક આ છે મિથાઇલ ગ્રુપ કરતા એસિડિકતા ઘટી આની પણ ઘટે છે અહીંયા આની કમ્પેરિઝનમાં આ ઓછો એસિડિક છે આની કમ્પેરિઝનમાં આ ઓછો એસિડિક થશે તો આ જે કન્સેપ્ટ છે એમાં તમારી કાર્બોનિલ ગ્રુપ છે એની રિએક્ટિવિટી કે C ડબલ બોન્ડ O બરાબર ઇલેક્ટ્રોમેરિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ છે એ તમે ન્યુક્લિયોફાઇલ અથવા તો પ્રોટોન બરાબર પ્રોટોન છે તો એ આની સાથે રિએક્શન કરશે આના લોન પેરિસ બરાબર પણ ન્યુક્લિયોફાઇલ્સ છે એ કાર્બન સાથે એટેક કરે તો આ કન્સેપ્ટ્સ તમે એના દ્વારા પણ સોલ્વ કરી શકો બરાબર આ આપણે અહીંયા સુધી આપણે આ પોઈન્ટ્સ કોઈ પોઈન્ટ્સ બાકી નથી રહેતો એ જોઈ અને પછી આપણે આગળ વધીએ કે હા તમે લોકો જેમ તમને એવો ક્વેશ્ચન્સ પૂછો એમોનિયા આ એમાઇડ અને થેલેમાઇડ બરાબર ડબલ બોન્ડ O NH ડબલ બોન્ડ O તો થેલેમાઇડ is more basic બરાબર than the ammonia okay 1 2 and 3 બરાબર so 3 is more basic than the 1 and the 2
આના pKa ના મૂલ્ય જો તમને આપેલા હોય અથવા તો જો તમારે જોવા હોય તો તમને એ કન્સેપ્ટ આપી દઉં pKa નો કેલ્ક્યુલેટેડ મૂલ્ય 13 33 બરાબર એમાઇડ નું તમને pKa નું મૂલ્ય 17 અને આના pKa નું મૂલ્ય તમને જોવા મળે છે 8.3 જેમ acidic order of following compound બરાબર આ જોવા મળશે કયા આવશે 3 બેઝિક એસિડિક આના માટે બેઝિસિટી ઓર્ડર બેઝિક એસિડિક નેચર કેનો આવશે તો કે 3 નો બરાબર બેઝિસિટી ઓર્ડર ઓફ ફોલોઇંગ કમ્પાઉન્ડ પછી 1 નો અને પછી 2 નો બરાબર તો આ જે બધા ક્વેશ્ચન્સ છે હવે તમને ક્વેશ્ચન્સ બીજો પૂછી લો કે મિથાઇલ એમાઇડ છે એના કરતા એનિલીન છે એ કેવો બેઝ છે મિથાઇલ એમાઇડ મોર બેઝિક કે એનિલીન મોર બેઝિક આવો ક્વેશ્ચન પૂછે મિથાઇલ એમાઇડ is more basic than the aniline એનિલિન રેઝોનન્સ આપે છે આ પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપે છે પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપવાના કારણે આ માઈનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છેલ્લે આપે તો પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કારણે 10⁶ times more basic than the aniline તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ ઓકે ખૂબ ખૂબ આભાર બધા વિદ્યાર્થી મિત્રોનો